હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચીકુનું જ્યુસ કે ચીકુ મિલ્કશેક। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। ગરમીઓમાં ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ચીકુનું મિલ્કશેક આજે આપણે બનાવીશું। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 700 ગ્રામ જેટલા ચીકુ લીધેલા છે। તો તેને આ રીતે છાલ પાડીને તેના બિયા કાઢીને નાના નાના ટુકડા કરી લઈશું। તો આ રીતે વચ્ચેથી બી કાઢીને આપણે નાના નાના ટુકડા કરી લઈશું। આ ઉનાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી। તો આ ઉનાળાની ગરમીઓમાં તમે આ ચીકુનું જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચીકુ કટ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે હું ચીકુના બધા જ નાના નાના ટુકડા કરી લઈશ। હું અહીંયા આ ચીકુનું જ્યુસ મિક્સર જારમાં બનાવી રહી છું। તમે બ્લેન્ડરની મદદથી પણ બનાવી શકો છો। હું અહીંયા ચીકુનું જ જ્યુસ બનાવી રહી છું। તમે ચીકુ અને કેળા બંનેનું પણ મિક્સ કરીને બનાવી શકો છો, એ પણ એટલું જ ટેસ્ટી એવું લાગે છે। તો આ રીતે બધા જ ટુકડા કરી લેવાના। હવે જે જ્યુસર હોય તેમાં હું બધા જ ટુકડા નાખી દઈશ। તમે મિક્સર જારના કોઈ પણ ડબ્બામાં ગ્રાઇન્ડ કરી શકો છો, પણ હું અહીંયા જ્યુસરમાં કરી રહી છું। તો આ રીતે બધા જ ચીકુના ટુકડા નાખી દઈશું અને હવે તેમાં 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। ચીકુ જેવા મીઠા હોય એ રીતે તમારે ખાંડ લેવાની અને તમારા ઘરમાં ગળ્યું જે રીતે ખવાતું હોય એ રીતે લેવાનું। મેં અહીંયા 700 ગ્રામ ચીકુમાં 700 ml જેટલું દૂધ લીધેલું છે અને હવે બધું જ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું આપણું ચીકુનું જ્યુસ તૈયાર છે। હવે તેને ગ્લાસમાં સર્વ કરીશું। તો તૈયાર છે ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ કે ચીકુ મિલ્કશેક। આ ઉનાળાની ગરમીઓમાં તમે આ ચીકુનું જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે ઉપરથી થોડા કાજુના ટુકડા પણ નાખીશું। ચીકુના જ્યુસમાં કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તૈયાર છે ચીકુ મિલ્કશેક કે ચીકુનું જ્યુસ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।